તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે છે 10 તારીખ અને આજે આપણે લેવાના છે સમૂહ લગ્નનો વિડીયો. તો અહીંયા માંગરોળ ગામમાં કેવી રીતના સમૂહ લગ્ન થાય છે એ આપણે પૂરું રેકોર્ડ કરશું અને બતાવશું. તો મળીએ તમને સમૂહ લગ્નમાં. समस्त कारवार समाज तरफથી મોહનભાઈ જોશિયા અને ભાઈ હિરેશ જોશિયાને થેન્ક યુ કહું છું. નેક્સ્ટ નેટવર્ક 119 નંબરની ચેનલ ઉપરથી પણ આ કાર્યક્રમ સમાંતર શ્રી મુંબઈ હાર્દિક સ્વાગત કરે છે. આજે લગ્નની વ્યવસ્થા
સવારના સબસ્ક્રાઈબર અને આપણા બંને ચેનલ જોઈએ છે અને જોઈ લો અહીંયા વૈરાજાઓનું આગમન સ્ટાર્ટ થઈ ગયું છે રામલીલા મેદાનમાં. તો ચાલો તમને બતાવીએ. તો અહીંયા ઠેકાણે વૈરાજાઓનું આગમન થઈ ગયું છે. તો મિત્રો આ બધા અતિથિગણો અહીંયા આવીને બિરાજમાન થઈ ગયા છે વ્યાસપીઠ ઉપર. અને મુંબઈના શ્રી પટેલ શ્રી સચિનભાઈ ભદ્રેસા સાથે માંગરોળના પટેલ શ્રી અને એમાં બહુ મોટી સંખ્યામાં આ સમૂહ લગ્ન સિવાય જેઓ વ્યક્તિગત રીતે લગ્નમાં જોડાવાના છે એમને પણ અમે નિમંત્રણ આપ્યું હતું અને 2 પ્રબુદ્ધ વક્તાને અમે બોલાવ્યા હતા અને એમનું એ વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી રાખેલી હતી. બહુ ઝીણા સંવેદનશીલ મહત્વપૂર્ણ પ્રશ્નોની એ ચર્ચા. મિત્રો આ છે ભોજનની વ્યવસ્થા અહીંયા સમૂહ લગ્નમાં અને બહાર જોરો શોરોમાં મહારાજ મંત્ર બોલી રહ્યા છે એકદમ ઉપર સ્ટેજ પર બેસીને. અને આ છે ભાજપાના કાર્યકર્તા મોટા પદ ઉપર છે વેલજીભાઈ મસાણી ને અહીંયા ટોટલી વીઆઈપીનું ભોજન ચાલુ રહ્યું છે. તો તમને બતાવી દઉં ચાલો. આખું વીઆઈપી ભોજન ચાલુ રહ્યું છે. તો આ બધા છે અતિથિગણો આપણા માંગરોળ જે સમૂહ લગ્ન જે 17મું સમૂહ લગ્ન છે 2024 વર્ષનું એમાં પધાર્યા છે બધા અને બધા આનંદ મંગલથી એકદમ રાજી ખુશીથી આવ્યા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પોરબંદર સમાજ વેરાવળ સમાજના અતિથિગણો પધારીને અહીંયા ભોજન ગ્રહણ કરે છે. સાથે આપણા મુંબઈ ખારવા સમાજના પટેલ શ્રી સચિનભાઈ भी છે. तो यहाँ पे सारे अतिथिगण भोजन समारोह भोजन कर रहे हैं और खास वेरावल पोरबंदर से यहाँ पे मेहमान पधारे हुए हैं.
ચેનલ છે યુટ્યુબની ચેનલ. તો મિત્રો અહીંયા ભૂતપૂર્વ અને પ્રેઝન્ટ વેરાવલ ફાર્મા સમાજ ફાઉન્ડેશનના પટેલશ્રી અહીંયા બેઠા છે. સાથે આપણા માંગરોળ ખારવા સમાજના પટેલશ્રી બી અહીંયા ઉપસ્થિત છે. અને સાથે જોઈ લો અહીંયા મુંબઈ ખારવા સમાજના પટેલશ્રી સચિનભાઈ એમજીભાઈ ભદ્રેજ અહીંયા ઉપસ્થિત છે. અને બધા જ અતિથિગણો અહીંયા ભોજનનો લાભ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, રાતના વાગી ગયા છે 11:30. હું આવી ગયો છું ઘરે. અને હજી તો ત્યાં લગ્નવિધિ ચાલુ છે, કેમ કે દુલ્હન જસ્ટ અત્યારે જ આવી. તો આજનો વિડીયો હું આટલો જ રાખું છું. મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.